આવું છે ને ત્યારે દરરોજ બનાવ્યા કરો. હા. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો. અને આજે હું વ્લોગ ચાલુ કરું છું 5:30 વાગે, બીકોઝ આજે સવારની વિચારું છું કે શું બનાવું. અને સવારે પણ થોડું ઘણું એટલે કે સવારનું માઇન્ડ ચાલતું નહીં, બીકોઝ કાલના બહુ જ થાકી ગયા છે. તો મને યાદ આવ્યું કે આજે હું ફૂડ માટેનો કોઈ વ્લોગ બનાવું કે કંઈક બનાવતી હોય, યુનિક રીતની વસ્તુ હું બનાવતી હોય અને એ વસ્તુ હું તમને બતાવું. તો હું સવારની વિચારું છું કે આજે બનાવું, પણ શું બનાવું. તો હું અને મમ્મી સવારના વિચારીએ છીએ કે શું બનાવીએ. પછી હું એ યાદ કર્યું કે આપણે બનાવીએ લઝાનિયા. તો આજે તમને બતાવીશ લઝાનિયાની રેસીપી આખા વ્લોગમાં, કે કઈ રીતના હું બનાવું છું, એમાં કયો સામાન જોઈએ છે અને કઈ રીતના એ વસ્તુનો ટેસ્ટ લાગે છે એ પણ આપણે બધાને ટેસ્ટ કરાવશું કે કેવો ટેસ્ટ લાગે છે, અને બધાના રિએક્શન પણ લેશું, બીકોઝ અહીંયા બધા એ વસ્તુ ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરશે. તો અત્યારે તો હું જાઉં છું એનો સામાન લેવા માટે. તો તમને બતાવું કે એમાં કયો સામાન જોઈએ અને કયો સામાન હું લેવા જાઉં છું. તો ચાલો. તો હું લાવી છું લઝાનિયા સ્ટ્રીપ, મોઝરેલા ચીઝ, મશરૂમ, બ્રોકલી અને પનીર. આ બેન લઝાંગણા બનાવવાની છે અને તૈયારીઓ ચાલે છે. તમે રેસીપી બતાવી દેજો એકવાર ને શું છે યુઝ કરો છો ને તે બતાવી દેજો. શ્યોર. તો અત્યારે મેં 2 તપેલીમાં પાણી ઉકાળવા મૂકી દીધું છે, ગરમ કરવા મૂકી દીધું છે. તો એકમાં આપણે મશરૂમ બોઇલ કરશું અને એકમાં આપણે બ્રોકલી બોઇલ કરશું. તો અહીંયા ટામેટાને ડરીને એની પ્યુરી બનાવી દીધી છે અને પનીરને કટ કરી દીધું છે. તો લઝાનિયાની સ્ટ્રીપ્સ આ રીતની આવે, એક પેકેટમાં આટલી બધી આવે અને 2 યા તો 3 ટાઈમ યુઝ કરી શકાય એટલી આવે. તો આ સ્ટ્રીપ્સને બોઇલ કરવા માટે આપણે થોડું મોટું બાઉલ લેશું, બીકોઝ મોટી તપેલી લેશું, બીકોઝ આને એકસાથે વધારે નહીં નંખાય, અને સાથે નાખશું તો એ બંને જેટલી સ્ટ્રીપ્સ છે તે એકસાથે સ્ટીક થઈ જશે, ચોટી જશે. એટલે આપણે એકની અંદર 3 યા તો 4 જ સ્ટ્રીપ્સના પીસીસ નાખશું એટલે એ છૂટી રહી. વેજીટેબલમાં આપણે જોઈશે કેપ્સિકમ અને એને આટલા ઝીણા ચોપ કરવા પડશે. પછી બ્રોકલી, કોર્ન, કાંદો અને મશરૂમ. તો વેજીટેબલ કોઈ પણ લઈ શકાય, એવું જરૂર નથી કે આ જ વેજીટેબલ તમે લેવો, કોઈ પણ વેજીટેબલ લઈ શકાય. તમે જ્યારે પણ સ્ટ્રીપ્સને પાણીમાંથી કાઢો તો એ થોડી આ ટાઈપની થઈ ગઈ હોય અને એ એકબીજાની ઉપર સ્ટીક થઈ જાય, એટલે આપણે એના ઉપર થોડું તેલ લગાવી દઈશું કે જેથી એ એકબીજાની ઉપર સ્ટીક નહીં થાય. અને પછી આપણે એની ઉપર બીજી સ્ટ્રીપ્સ મૂકી શકીએ છીએ જેથી એ સ્ટીક નહીં થાય અને ઇઝીલી એને આપણે જ્યારે લઝાનિયા સ્ટ્રીપ્સ બનાવે ત્યારે એને અલગ કરી શકાય. તો આ ટાઈપની સ્ટ્રીપ્સ થઈ જાય છે. તો ચલો ફટાફટ બીજી કરી લઈએ અને એના પછી આપણે બનાવીએ વેજીટેબલ્સ. તો પહેલાં આપણે એક પેનમાં તેલ લઈશું. વેજીટેબલ્સમાં આપણે જોઈશું ઓનિયન, ત્યારબાદ એડ કરીશું કેપ્સિકમ, બ્રોકલી, લાસ્ટ મશરૂમ. આ વેજીટેબલ્સને પ્રોપર રીતે મિક્સ કરીશું. હવે આપણે આ વેજીટેબલની અંદર નાખીશું થોડોક મરીનો ભૂકો, થોડું ધાણાનો ભૂકો, ઓરેગાનો, પેપ્રિકમ અને ટેસ્ટ વાઇઝ નમક. અને ઉપરથી મેં થોડું પનીર પણ નાખ્યું છે. અને હવે આપણે એને મિક્સ કરીશું, એટલે આપણે એની અંદર થોડા કોર્ન એડ કરી દઈશું, અને હવે આપણે એને મિક્સ કરી દઈશું પ્રોપર. એટલે આપણું આ વેજીટેબલ્સ. હવે આપણે બનાવશું રેડ સોસ. તો રેડ સોસ બનાવવા માટેની રેસીપી તમને બતાવું તો જુઓ. પેનની અંદર આપણે થોડું તેલ લેશું, ના અંદર આપણે થોડી ટોમેટો પ્યુરી જે બનાવી છે તે એડ કરશું. લઝાનિયામાં એક રેડ સોસ આવે અને એક વ્હાઈટ સોસ આવે. તો રેડ સોસમાં આપણે ટોમેટો પ્યુરી એડ કરી. હવે એની અંદર આપણે ઓરેગાનો નાખીશું.
બિકોઝ આપણે થોડું પીઝાઝ ને ઇટાલિયન ફ્લેવર જોઈએ એટલે ઓરેગા એન્ડ પેપ્રિકા એ આવે જ અંદર. યા પેપ્રિકા નાખશું થોડી અને થોડું મરીનો ભૂકો, દરેલું મરી, થોડું નમક, થોડા ઉપર બબલ આવે એના પછી આપણે એની અંદર એડ કરશું ટોમેટો કેચઅપ થોડું અને એને કરી દઈશું મિક્સ. એટલે હવે આપણે વ્હાઈટ સોસ બનાવશું અને વ્હાઈટ સોસમાં તો આપણે થોડું બટર નાખી દઈશું અને બટરની અંદર આપણે થોડું મેંદો એડ કરશું. તો અંદર 1 સ્પૂન જેટલો મેંદો એડ કરશું. તો અંદર મેંદો નાખીને આપણે એને મિક્સ કરશું પ્રોપર, લમ્સ નહીં બને એ રીતે. એની અંદર દૂધ એડ કરી દીધું છે અને એને પ્રોપર રીતે હું મિક્સ કરીશ. અને એની અંદર એડ કરીશ થોડું નમક, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, માઇનર મરીનો ભૂકો એન્ડ મિક્સ કરી દઈશું. તો હવે આપણે એની અંદર એડ કરશું થોડું ચીઝ. ને એને કરશું મિક્સ. તો હવે આપનું વેજીટેબલ, રેડ પ્યોરી, વ્હાઈટ સોસ અને લઝાના સ્ટ્રીપ રેડી છે. હું એક મોલ્ડ લઈ લીધું છે જે ઓવનમાં મુકાઈ અને હવે આપણે એની અંદર પહેલે રેડ જે સોસ બનાવ્યું તેને એડ કરશું અને એને પ્રોપર થોડી ફેલાવી દઈશું. પછી એના ઉપર આ રીતે એને સ્ટ્રીપ્સ મૂકશું અને એની ઉપર પાછો રેડ સોસ, ત્યારબાદ આપણે જે વ્હાઈટ સોસ બનાવેલો હતો તે લગાવશું. એન્ડ હવે એની ઉપર આપણે જે વેજીટેબલ્સ બનાવેલી હતી તે. ત્યારબાદ આ રીતે પાછું લેયર પર લેયર આપણે લગાવશું અને 2-3 લેયર્સ બનાવશું. લાસ્ટમાં આપણે એની ઉપર મોઝરેલા ચીઝ લગાવશું અને ઓરેગાનો પેપ્રિકાનો સ્પ્રિંકલ કરશું. એન્ડ હવે આપણે એને ઓવનમાં મૂકી દઈશું 2 મિનિટ્સ માટે. તો આપનું ફાઇનલી લઝાનિયા રેડી છે. તો હવે હાર્દિક ટેસ્ટ કરશે. કેવું લાગ્યું? યમ્મી. સિરિયસલી બોલજો, ખાલી એમ જ બોલવા પૂરતું નહીં. આવું છે ને ત્યારે દરરોજ બનાવ્યા કરો. હા, અહીંયા કેટલી થાકી ગઈ તે ખબર છે? મારા વડે થાકે જ ને તો હવે હું વાંધો. ચલો પાછો આખી અંદરથી લાવો, આખો લેયર્સ બનાવેલા છે. તો હાર્દિક વેજીટેબલ્સ નથી ખાતા એટલે એમના માટે કોર્ન અને પનીર વાળું છે. બરાબર લાગ્યું? ચાલો ડિલિશિયસ. હું પાસ થઈ. પાસ નહીં, એકદમ એક્સિલન્ટ આવ્યું. શું કહેવાય 100 થી પણ ઉપર. ચાલો તો સરસ.